હું વિનોદ રાઠોડ ગણેશ સંગઠનની અંદર લગભગ છેલ્લા 16 વર્ષથી હું કાર્યરત છું એઝ એ મંત્રી તરીકે છે. પણ મને એવું લાગે છે કે છેલ્લા 5-7 વર્ષથી આની અંદર હોદ્દાઓ ખાલી નામ પૂરતા છે. આજે બી છે તે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ આની અંદર કોઈ ધારાધોરણ રહ્યું જ નથી. એ લોકોની તો બંધ બાણે છે તો એ લોકો પોતાના માણસ નક્કી કરે છે અને ખાલી અહીંયા મિટિંગની અંદર ખાલી નામ જાહેર કરવાનું કામ કરે છે. મને એવું લાગે છે એની જોડે જે આપણા 400 મંડળ છે, અમારી રજૂઆત એક જ છે કે આપણે જે ફોર્મ ભરતા છે 400 મંડળના, એના પ્રમુખ એના મંત્રી એ લોકોને તમે બોલાવો ને, એ લોકોના થકી તમે છે પ્રમુખ અને મંત્રીની તમે સ્થાપના કરો, બરાબર છે. આની અંદર પ્રમુખ મંત્રી જે જૂના બની ગયેલા છે તેને શા માટે રિપીટ કરો? જ્યારે આપણા બંધારણની અંદર એ મુદ્દો છે જ કે ભાઈ એક વખત જે આપણે પ્રમુખ મંત્રી બની ગયા તેને પાછા રિપીટ થવાની જોઈએ. આપણા આટલા બધા સભ્ય છે, આટલા બધા માણસો છે, તો કેમ એ લોકોને ચાન્સ નહીં મળે? બંધારણની તો એ રીતનું છે કે ભાઈ માણસ સ્ટેપ બાય સ્ટેપ ઉપર આવે, બરાબર છે. નીચેથી તમે ઉપર આવો, તમે હોદ્દા ભોગો, બધાને પ્રમુખ અને ઉપપ્રમુખ બનવાના બધાને ચાન્સ મળવો જોઈએ. અમારી રજૂઆત એ જ છે. તમે જે બંધ બાણે બધું કાર્ય કરો છો ખોટું છે, બરાબર છે. આજે બી જે આજની મિટિંગ જે બરખાસ્ત થઈ એની અંદર બી એ લોકોના પાડેલા જે માણસ હતા તે લોકોના થકી જ મિટિંગ આજે બરખાસ્ત થઈ છે, બરાબર છે. મંડળોનો આમાં કોઈ વાંક નથી. મંડળો તમે પ્રોપર તમે રજૂઆત કરો. અમારું તો એક જ છે કે તમે 400 મંડળ છે, 400 મંડળ તમે લેટર લખો, એ લોકોના પ્રમુખ મંત્રીને તમે બોલાવો અને એના તરફથી તમે સંગઠનના પ્રમુખના મંત્રીને તમે રજૂઆત સ્થાપના કરો ને શા માટે તમે અંદર કરો છો, બરાબર છે. એટલે અમારે તો એક જ માંગ છે કે તમે હવે છે તે બધા મંડળોને છે તે પ્રમુખ અને મંત્રીને તમે બોલાવો અને એના તરફથી તમે પ્રમુખ અને મંત્રી છે તે સંગઠનને તમે વિવાદનું મુખ્ય કારણ એવું હતું કે વર્ષો પહેલા આ સંસ્થાનું એક બંધારણ બન્યું હતું. આ સંસ્થામાં ભૂતપૂર્વ ધારાસભ્યો પણ ઘણા છે, ગણેશ મહાનગરપાલિકાના પ્રમુખ પણ છે, પાલિકાના પ્રમુખ પણ છે. ખૂબ મોટા મોટા માણસો આ સંસ્થાના પ્રમુખ બન્યા છે અને અત્યારે 2023 પહેલા આ સંસ્થા બંધારણને અધીન ચાલતી હતી. 2023 પછી અમુક એવા તત્વો આમાં ઘૂસ્યા અને પોતાનું શાસન આના પર લાદવા માટે એનકેન પ્રકારે ખોટા નિયમો અને નિર્ણયો કરીને બંધ બારણે લોકો પર જે કહી શકાય ને સંયુક્તશાહી લાદવા માટેનો આ કાર્યક્રમ કરતા હોય એ લોકો. જ્યારે આ જનરલ મિટિંગ હતી તો જનરલ મિટિંગમાં જે ગણેશ સ્થાપકો છે જેના લીધે આ મંડળ ઉજળું છે એ સ્થાપકોએ જ વિરોધ કર્યો કે ભાઈ આ રીતે સંસ્થા નહીં ચાલી શકે ને આ રીતે અમને પ્રમુખ નથી જોઈતા, માટે કરીને આ બધો વિવાદ થયો હતો. હું આ સંસ્થા સાથે લગભગ 23 વર્ષથી હું જોડાયેલો છું. ખૂબ નાની ઉંમરે આ સંસ્થામાં હું જોડાયેલો. 23 વર્ષની અંદર મેં એડહોક તરીકે સભ્ય તરીકે 3 વર્ષ કામ કર્યું, પછી જુદા જુદા હોદ્દાઓ પર મહામંત્રી તરીકે હું સુધી પહોંચ્યો હતો. અને આ સંસ્થાના નિયમ પ્રમાણે મહામંત્રી પછી પ્રમુખની દાવેદારી કરી શકાય, પણ તમને મેં અગાઉ જણાવ્યું તેમ સંયુક્તશાહીના કારણે હું ભાવ અને મંગળદાસ એ પરિસ્થિતિનો ઉદ્ભવ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.